જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે મહાસુદ બીજ માઈ બીજ છે। આ દિવસ દિન દુખિયાના બેલી એવા રામદેવ પીરને સમર્પિત છે। મહાસુદ બીજને માતાની ઉપમા આપી છે। આથી આ બીજને માઈ બીજ કે પછી મા બીજ કહેવામાં આવે છે। આ શુભ દિવસે જે કોઈ ભક્ત રામદેવ પીરની પૂજા અર્ચના કરે, કથા સાંભળી, પાઠ કરે, ગુગલ લોબાના ધૂપ કરે તો રામદેવ પીર તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે। રામદેવ પીરની કૃપાથી દુઃખ, દરિદ્રતા, રોગ, કષ્ટ દૂર થઈ જીવનમાં સુખ, શાંતિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે। એવા શુભ, પવિત્ર, પાવન દિવસે આ વિડીયોમાં આપણે રામદેવ પીર બાવનીનો પાઠ કરીશું। આ બાવનીમાં રામદેવ પીરના જીવન ચરિત્ર આધારિત 52 વાર રામદેવ પીરની સ્તુતિ કરવામાં આવી છે। આથી જ આ પાઠને રામદેવ પીર બાવની કહેવાય છે। આ બાવની નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય છે। સંતાનહીન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે। ઘરની નકારાત્મકતા, રોગ, દોષ, ગરીબી દૂર થાય છે। જો નિત્ય ન સાંભળી શકાય તો દર ગુરુવાર તથા દર મહિનાની બીજના દિવસે જરૂર સાંભળવી। જો તમારી પાસે સમય ન હોય તો આ ચેનલના વિડીયો દ્વારા તમે નિત્ય સાંભળી શકો છો। એવી પવિત્ર, પાવનકારી રામદેવ પીરની બાવની સાંભળી આજના દિવસને પાવન બનાવીએ। બોલો 12 બીજના ધણી એવા રામદેવ પીરની જય। શ્રી ગણેશને લાગુ પાય, રામા પીરના ગુણ ગવાય। પોકણગઢ ગામ કહેવાય, જેનો રાજા અજમલરાય। વિરમદેવને રામા પીર પુત્ર થયા મહાબળવીર। રામદેવ પીરના પરચા અપાર, કૃષ્ણ રૂપે લીધો અવતાર। મિનળ દે માતાનું નામ, રામા પીરનું રટે નામ। ધનમલ વાણિયાનો વેપાર, પરદેશથી ધન લાવ્યો અપાર। મધદરિયામાં ડૂબ્યું વહાણ, રામા પીરનું ધર્યું ધ્યાન। અદ્રશ્ય રૂપે તાર્યું વહાણ, વાણિયાના બચાવ્યા પ્રાણ। યુગે યુગે પીરનો પોકાર, હિન્દુ પીરનો કર્યો પ્રચાર। પહેલા યુગે પ્રહલાદ રાય, બીજા યુગે હરિશ્ચંદ્ર રાય। ત્રીજા યુગે યુધિષ્ઠર રાય, ચોથા યુગે બલિરાય। દરેક માસની સુદ બીજે ઉજવાય ત્યાં આવે રામા પીર। શ્રાવણી સુદ બીજને દિન, 12 ગામના વાયક ભીન। 12 વાયક સ્વીકારે પીર, 12 બીજના ધણી રામા પીર। આફતમાં જે યાદ કરે, તુર્ત જ તેના કામ સરે। મરણ પામેલા જીવિત થાય, રામા પીરનો સ્પર્શ થાય। સગુણા બેનની વારે ચઢ્યા, મૃત ભાણે જ સજીવન કર્યા। નેતળ દેવીના લગ્ન થયા, આનંદ ઉત્સવ કર્યા। વાણિયોને વાણિયણ જાત્રા જાય, માલ દેખી ચોર વાહે થાય। લીલુડો ઘોડો હાથમાં તીર, વાણિયાની વારે રામદેવ પીર। ઉઠ ઉઠ વાણિયા ધડ માથું જોડ, 3 ભુવનમાંથી પકડી લાવું ચોર। દલુ વાણિયાની ભલી ટેક, રણુજામાં વાણીએ લીધો ભેખ। રણુજામાં ખોદાવ્યા તળાવ, બીજી ખોદાવી પરચા વાવ। દુઃખી દર્દી કરે સ્નાન, સર્વનું થાય રોગ નિદાન। રાવ તણસી ખીમડ્યો કોટવાળ, રામદેવ પીરના ભક્ત અપાર। રૂપા તોરલ દે સતીનાર, પીરના પરચે ઉગાર્યા ભરથાર। રણુજા શહેરમાં પાટ મંડાય, ધોળી ધર્મ ધજા ફરકાય। વાયક સૌને મોકલાય, દેશ પરદેશના ભક્ત રાય। ખીમડો વાયક લઈને જાય, પહોંચ્યો આબુ ગઢની માય। મળ્યા ભક્ત નીલમબાઈ, મળ્યા રાણા કુંભારાય। પાટણમાં ઉગમશીભાઈ, ભક્તિનો ત્યાં ભાવ રેલાય। મજેવડીમાં દેવ તણખી સંત, સતસંગી મહાગુણવંત। હાલા હુલા ઠાગા ધનવીર, નિત્ય સમરે રામા પીર। દેવાયત પંડિલ દેવલ દેનાર, દીધા આમંત્રણ નિરાધાર। ત્યાંથી ચાલ્યા અંજાર મોજાર, મળ્યા જેસલ તોરલનાર। ખીમડો ગયો મોવાસા માય, રૂપાંદે માલદેવ રાય। જેસલે પીંપળી માલે ઝાડ, રોપ્યા થઈ અમર ડાળ। ખોદાવી વાવ રૂપારાણી, તોરલે કર્યા મીઠા પાણી। મક્કાથી આવ્યા 5 પીર, પરચો જોવા મન અધીર। 1.25 હાથની ચાદર નંખાય, તેમાં સહુ બેસતા જાય। જેમ વધે તેમ બેસતા જાય, તેમાં 500 પીર સમાય। ઝાડની ત્યાં હલાવી ડાળ, વાસણ પડ્યા પીરસ્યા થાળ। જેને જોઈએ તે પીરસાય, મનગમતા ત્યાં ભોજન થાય। જમી કરીને રાજી થાય,
રામા પીરને પગે પડ્યા. આંધળા પાંગળા જાત્રા જાય, શ્રદ્ધા રાખે સારું થાય. ડાલીબાઈની ભક્તિ અપાર, ઉતારી દીધી ભવ પાર. ભાદરવા સુધી 11 રામદેવ પીરનો સમાધિવાસ. સંવંત 1515ની સાલ રામદેવ પીર થઈ ગયા ન્યાલ. સમાધિમાંથી કરતા વહાર, ચમત્કાર જેના અપરંપાર. હરજી ભક્ત ખીમડિયો કોટવાળ, ડારલ દે સદગુણી નાર. રામદેવ પીરની 52 સાર, જે કોઈ ગાયે નરને નાર. ગુજુ પરિવાર નમુ વારંવાર, ઉતારી દેશે ભવ પાર. બોલો રામદેવ પીરની જય. તો મિત્રો, આપણે સાંભળી રામદેવ પીર 52, જેમાં રામદેવ પીરની 52 વાર સ્તુતિ કરવામાં આવી હોવાથી તેને રામદેવ પીર 52 કહે છે. રામદેવ પીરે તેના જીવનકાળ દરમિયાન અનેક પરચાઓ પૂરી તેના ભક્તોને ન્યાલ કરી દીધા છે. રામદેવ પીરે ભવિષ્યવાણી પણ કરી છે, જેને રામદેવ પીરની ભવિષ્યવાણી કહે છે. જેમાં એમ કહે છે કે કહે પીર રામદે સુનો હરભુજી, આને કહેજો સતની લાર રે. દેવ સભામાં અમે દીદાર દેશું, ફરી આવીશું સિંહલદીપ મોજાર રે. બ્રહ્મકુળમાં અવતાર ધરીશું, વચનના પ્રમાણ. હનુમો પીરને ભૈરવ ભેળા, હશે આ ભારત ભૂમિ મોજાર. ઋષિ માર્કંડને ગંગ હશે, ભેળા ભીમ ભડવીર. અર્જુન સહદેવ નકુળ અને ધર્મરાજા તો ચમ્મર ઢોળશે. કુંતા દ્રૌપદીને, અહલ્યા રત્નાવલીને, મંદોદરી નાર રે. વળી હશે તારામતીને, વિંધ્યાવલી આદિ જુગની નાર રે. સતી દ્રૌપદી રાણીને, રત્નાવલી મંગળ ગીત જગાશે. 15 વર્ષે અમે પરણીશું ને, સાથે સનત કુમાર રે. સંવંત 1600માં અમે આવીશું ને, સાથે સનાતન સેન અપાર રે. સંવંત 1700માં ભરત ભૂમિમાં આવીશું, સંતોનો કરવા ઉદ્ધાર. કાલિંગાને અમે મારીશું, ત્યારે ભૂમિ વર્તાશે જય જયકાર. સંવંત 1800માં ઇન્દ્ર રાજા ઉતરશે, 33 કોટી સરદાર. જુનાણે જોગીના વાગશે ને, તોરણ બંધાશે ઠેરો ઠેર. વંજાળીએ વિવાહ રચાશે, પરણીશું મેઘડી નાર રે. પરબે જઈ મીંઢળ છોડીશું, ત્યારથી વર્તાશે એક રૂપ રે. નુગરાને વળી નિંદા ખોર, કપટી ક્રોધીને લાલચુ વ્યભિચાર રે. ઢેલડી નગરથી પાણી માંડીશું, ચાલશે લોહીની ધાર રે. રગતની નદીએ પાણા તણાશે, ભરાશે જોગણી કેરું ખપ્પર રે. સંવંત 1900માં પડાવ નાખીશું, ઢેલડી નગરથી ચડશે વાર રે. ચારે દિશામાં શંખ વાગશે, સંભળાશે જમચલ મોજાર રે. નવ હથ્થા જોથા જાગશે, જેસલ માલો ને કુંભો રે. ચમાર રોહિદાસને રા, નોઘણને ચડશે નૂર સતાગર રે. અજયપાળને પંડિત દેવાંત, જાગશે નૂર સતાધાર રે. પાલુડીને જા ફરકશે, અને હંસલે ઘોડે ચડશે નકલંગ પીર રે. દ્રૌપદી લૂણ ઉતારશે, દીવડો લેશે વિંધ્યાવલી નાર રે. હરિશ્ચંદ્ર ચમર ઢોળશે, વળી ફેરવશે મંગળ ચાર રે. સંવંત 2000 ગિરનારથી પાછા ફરીશું, અસુર સંહાર રે. સતવર્તાશે 14 લોકમાં, થાશે પીરનો જય જયકાર રે. ગાય ગુરુને શક્તિને પૂજશે, સનનીતિનો વેપાર રે. દિલ્હી તખ્ત સૂર્યવંશીને સોંપીશું, જૂનાણે હશે ઘણા અસવાર રે. મથુરા નગરી ચંદ્રવંશીને સોંપી, કરીશું સર્વે તીર્થનો ઉદ્ધાર રે. અમે આવીશું અયોધ્યા નગરી, કરી દર્શન વહાર આપીશું રે. વંજાળી મોજાર દેવલ દેને, દીધેલા વચન સાર રે. ત્યારે કહેવાશે સૌ ભૌમમાં, થયો નકલંગ કેરો અવતાર રે. બાબા બાળનાથ પ્રતાપે રામા પીર બોલ્યા, ભવિષ્યવાણીનો ઉચ્ચાર રે. કર જોડી દાસ અનુએ, રામ આધારે સંભળાવ્યું આગમનો ઉચ્ચાર રે. આ પ્રમાણે રામદેવ પીરે ભવિષ્યવાણી કરી છે. રામદેવ પીરે જ્યારે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર. ત્યારે રામદેવ પીરે તેના ભક્તોને વચન આપ્યું છે કે ગુરુવાર અને બીજના દિવસે જે કોઈ મારી પૂજા અર્ચના કરશે, ઘરમાં ગોગળ લોબાનના ધૂપ કરશે, તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ. તેના મનના મનોરથ હું પૂર્ણ કરીશ, મનોકામના પૂર્ણ કરીશ. તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં. જેના ઘરમાં મારા નીચા ફરકતા હશે, મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે, તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવવા દઉં. આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. તો મિત્રો,
આ વિડીયોમાં રામદેવ પીર બાવની સાથે રામદેવ પીરની ભવિષ્યવાણી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.